જય માતાજી ડાયરા ને આજે હું આવ્યો છું એકલો સ્કેટિંગ કરવા। આજે ઓલો આવ્યો નથી ભેગો નોડિયો, એનો પહેલો વ્લોગ જોયો ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ, તમે જોઈ લેજો। આજે રિટર્નમાં બ્લોગ બનાવું। આમ ગઈ ખેરા ઉપર સૂરજ હતો, બરાબર ફૂટેજ નથી આવતો। બરાબર ફૂટેજ નથી આવતી એટલે બ્લોગ હું કહું વર્તી ખેરે બનાવું। એક તો આમાં ખબર ના પડે કેવું હું વ્લોગમાં બોલવું, હું દેખાડવું હું કાયમ, એટલે કાંઈક વિચારું છું આગલા વ્લોગમાં કાંઈક નવીન કરવાનું। આજ તો થાકી ગયો હું, એટલે બહુ મજા નથી આવતી સ્કેટિંગ કરવાની। આજે ઓલો આવ્યો નથી ભેગો, ભાઈબંધનો ફોન આવી ગયો એટલે જરી ઉપાડી લો। હવે તમે મને કમેન્ટ કરીને સજેસ્ટ કરજો, વિડીયોને વધારે શેર કરજો, એટલે મને સજેશન વધારે જડે કે મારે કરવું હું આગલા બ્લોગમાં। ઈચ્છા તો ઘણી છે, મને મારા પ્રમાણમાં મને મારી રીતે ખબર છે ઘણું કરવું, હું ના કરવું, પણ અત્યારે બજેટ નથી આપણો। બજેટ વગર રોગું હું ફાંકા મારું તો કોઈ મતલબ નથી। રિએક્શન એ મસ્ત જડે અત્યારમાં। કંઈક નવીન કહેજો કે શું કરવું ને શું ના કરવું, કેમ કે હવે આ સ્કેટિંગ તો આપણે કરવાની જ છે, એ ડેઈલી કરવાની છે। એના સિવાય બીજું કંઈક હોય તો ઇન્ટરેસ્ટિંગ લાગે, થોડુંક મજા આવે। કિલ્લો તો છે અમારા ગામનો, એ તો તમે બધાએ જોયો જ હશે, છતાંય ત્યાં જઈને એક વ્લોગ વિડીયો બનાવી। એકલા એકલા મજા નથી આવતી આજ વિડીયો બનાવવાની, કંટાળો આવે છે। ઓલો ભેગો હોય તો કંઈક ને કંઈક ટોન માર્યા રાખે અને હાઈવા રાખે, અને આ બેગ વજનવાળી બેગે ભેગી ઉપાડવી પડે હાઈ, ના કે ઓલો ઉપાડી લે। એને કાલ પરમથી બોલાવો તો જ હોય વ્લોગમાં, એના વગર મજા નથી આવતી। થાકી ગયો આજ તો હાવ। હજી મારો ભાઈબંધ એક આવવાનો છે, એનું કાંઈ કામ હતી, આજ બહુ વધારે બ્લોગિંગ ના કરી શકું, વહેલો ઘરે પધરાઈ જાઉં। હજી મારે ભેહુંને પાણી પાવાનું બાકી પડ્યું છે। પ્લાન છે ડુંગરમાં જવાનો, એટલી મજા આવે રખડવાની।